અક્રૂરજીને બોલાવી અને કંસે એટલું કહ્યું કે તમે જાઓ ગોકુળ મથુરા અને કૃષ્ણને અહીંયા બોલાવી આવો. અક્રૂરજીએ ત્યારે એક બહુ સરસ વાત મનમાં વિચારી કે મનોરથાન કરોત્યુચ્ચૈ જનો દેવ હતાનપી યુજ્યતે હર્ષ શોકાભ્યામ તથાપ્યાજ્ઞામ કરોમિ તે. હે કંસ, આ દુનિયામાં માણસ મનોરથ તો બહુ કરે છે, પણ એ મનોરથ પૂરો કરવો ન કરવો એ તો ઉપરવાળાના હાથની વાત છે. મનોરથ એટલે ઈચ્છા. ઈચ્છાઓ તો માણસ બહુ કરે છે, પણ એ પૂરી કરવી ન કરવી ઉપરવાળાના હાથની વાત છે. અને ઈચ્છાને કારણે જ માણસ યુજ્યતે હર્ષ શોકાભ્યામ, હરખ અને શોકની નદીમાં ડૂબે છે. ઈચ્છા પૂરી થાય તો હર્ષ થાય, અને ઈચ્છા પૂરી ન થાય તો શોક થાય. બહુ સરસ અક્રૂરજી આ વાત કીધી. મારા તમારા જીવનમાં આપણે જોશું તો આપણું દુઃખનું કારણ આપણી ઈચ્છાઓ જ હોય છે. આપણી ઈચ્છાઓ. દુઃખના 3 કારણ છે મૂળ. જે કોઈને કંઈ દુઃખ હોય ને એટલે એમાં તમે તપાસ કરજો. પહેલું, ઈચ્છેલું મળે નહીં, પહેલું દુઃખનું કારણ. ઈચ્છેલું મળે નહીં. ઈચ્છા હોય કાંઈ મેળવવાની, અને વસ્તુ પદાર્થ કાંઈ મળે નહીં, આપણું મનનું ધાર્યું થાય નહીં, એટલે માણસ દુઃખી. ઈચ્છેલું મળે નહીં. કાંઈક મેળવવાની ઈચ્છા છે અને મળતું નથી, એટલે માણસ દુઃખી. સ્માર્ટફોન જોતો છે, પપ્પા લઈ દેતા નથી, એટલે રોજ ધમપસાડા કરે. શોપિંગ કરવા જવું છે, પતિ લઈ જતો નથી, રોજ સાંજે બાંધવાનું કરે. કાંઈક જોતું છે વસ્તુ પદાર્થ, મેળવવી છે, મળતી નથી, એટલે ડખા. ક્રોધે આવે, ઈચ્છાનો ભંગ થાય ને એટલે ગુસ્સો આવે. કામાત ક્રોધો બીજાયતે. ક્રોધ આવવાનું એક જ કારણ છે, ઈચ્છા પૂરી ન થાય એટલે ગુસ્સો આવે. આજે અમારે એક નાના એવા છોકરાને લઈને પપ્પા આવ્યા છે, મને ક્યાં ગુસ્સો બહુ કરે છે. હા, ગુસ્સાનું એક જ કારણ છે, બીજું કોઈ કારણ જ નથી. આપણે જે મનમાં ધાર્યું એ પ્રમાણે ન થાય એટલે તરત ગુસ્સો આવે. વિચાર્યું કે આજ બપોરે પીઝા ખાવા છે ને કઈને ક્યાંક પીઝા બનાવજો, ન બનાવ્યા હોય તરત ગુસ્સો આવે. મનનું ધાર્યું ન થાય, ઈચ્છા પૂરી ન થાય એટલે ગુસ્સો આવે. જેણે ગુસ્સો ન કરવો હોય એને બહુ ઈચ્છા પ્રબળ ન કરવી. હા, બીજા ઈચ્છા કરવી કે આજ બપોરે પીઝા બનાવજો, ઘરે કહીને જાવું, બપોરે આવીએ ને બની ગયા હોય ખાઈ લેવાનું, ન બન્યા હોય કાલની વાટ જોવાની, કાલ બપોરે બનશે. આ દુનિયામાં એક વિચાર એ રાખો કે આ દુનિયામાં બધી ઈચ્છા રામની પૂરી નથી થઈ, કૃષ્ણની નથી થઈ, તો આપણે કઈ વાડીના મૂળા કે આપણી બધી ઈચ્છા પૂરી થાય? થાય જ નહીં. અહીંયા કોઈનું શક્ય બન્યું નથી ક્યારેય. લ્યો, હા, રોજ ભજન ગાતા હોય ને, રોજ ભજન એકના એક જ બધી ભજન ડાયરામાં ગાતા હોય તોય અમુક વખતે જામે ને અમુક વખતે ન જામે. લ્યો ભાઈ, હા, એ અમુક વખતે જામે. કાંઈક ને સાઉન્ડ વાળો હરખો ન હોય તો ન મજા આવે. સાઉન્ડ વાળો હરખો હોય તો સામે દાંત દેનારા હરખા ન હોય તોય ન મજા આવે. એટલે આ અમારું વક્તાનું, ગાવાવાળાનું, સિંગરોનું, ડાયરાવાળાનું, હાસ્ય કલાકારોનું અડધું તો અમારું તમારા ઉપર હોય. હા, તમે જરાક આમ મલકો, જરાક આમ ડોલો, જરાક દાદ્યો, ટાઈમે તાલી વગાડો, હસો તો અમને કોટો ચડે ને. એમાં જો તમે શોક સભામાં ગયા એમ બેઠા હો, અમે ગમે એટલું લીવર દઈ પણ મારી ગાડી ઉપડે જ નહીં. આ ગાડી ઉપડે જ ને. આ જો આવડાને તરત આ સમજો અનુકરણ કર્યું, એમ તરત ઇમ્પ્લિમેન્ટ કર્યું, એમ કે ભાઈ તાલી વગાડો. એટલે આ દુનિયામાં બધી ઈચ્છા બધાની પૂરી થાય એવું છે જ નહીં ભાઈ. એટલે ઈચ્છા ન કરવી એવું માર નથી કેવું, ઈચ્છા કરવી. હા, એની માટે મહેનત કરવી પૂરી કરવા. છતાંય પૂરી થઈ જાય તો ઈશ્વરને થેન્ક યુ કહેવું, ન થાય તો પાછી થોડીક રાહ જોવી. પણ ગુસ્સો કરવો એ કોઈ મતલબની વાત નથી. ઈચ્છેલું મળે નહીં પહેલું દુઃખનું કારણ. મળેલું ગમે નહીં એ બીજું દુઃખનું કારણ. ઈચ્છેલું મળી જાય પણ મળેલું ગમતું નથી, આ બીજું દુઃખનું કારણ. જો તમને હું કહું, અમુક કુંવારા હોય બિચારા, બરાબર, હવે એની એક જ ઈચ્છા ને એક જ તમન્ના હોય કે મારો ક્યાંક મેળ પડી જાય, મારો ક્યાંક મેળ પડી જાય, અને એક જ તમન્ના હોય. એ ઈચ્છતો હોય પણ બિચારાને મળતું ન હોય. ઈચ્છતો ઘણું હોય પણ એને બિચારાને મળતું ન હોય, એટલે એ બિચારો દુઃખી થતો રહેતો હોય કે હવે મારો ક્યાંક મેળ પડે તો સારું, મારો ક્યાંક મેળ પડે તો સારું. હવે ઘણાને ઈચ્છા કરી હતી ને મળી ગયું તો હવે પાછું થોડાક દીમાં ગમતું નથી.
લગ્ન થઈ ગયા એના, મળી ગયું, વરહ બે વરહમાં પાછું ગમતું નથી, એટલે આ બીજું દુઃખનું કારણ. હવે કદાચ ગમી પણ ગયું, ગમેલું ટકતું નથી, એ ત્રીજું કારણ. ઈચ્છેલું મળતું નથી, મળેલું ગમતું નથી, ગમેલું ટકતું નથી, આ ઉત્તરોત્તર 3 દુઃખના કારણ. કુંવારાને કન્યા મળતી નથી, પેલું દુઃખનું કારણ. જેને મળી ગઈ ને વિવાહ થઈ ગયા એને હવે ગમતી નથી, એ બીજું દુઃખનું કારણ. ગમી ગઈ છે ને એવડી એને વરદાડામાં કેન્સર થયું મરી ગઈ, ટકતી નથી, એ ત્રીજું દુઃખનું કારણ. આ એક પત્ની હોય, ગાડી હોય કે વસ્તુ હોય, પદાર્થ હોય, કાંઈ પણ ધંધો હોય, એ મળે, ઈચ્છેલું મળે નહીં, મળેલું ગમે નહીં, ગમેલું ટકે નહીં, આ 3 દુઃખના કારણ છે. અને આ દુનિયામાં આવ્યા એટલે આ 3માંથી કોઈ પણ ઘટના ઘટવાની ને ઘટવાની. કાં ઈચ્છેલું મળશે નહીં, કાં મળેલું ગમશે નહીં, કાં ગમેલું ટકશે નહીં. એટલે એમાં બહુ થોડી ધીરજતા રાખવી, થોડોક વૈરાગ કેળવી લે ને માણસ, તો પછી એને બહુ વાંધો નહીં આવે. રાગી માણાને આ દુનિયામાં ક્યાંય સુખ નહીં થાય. આ કંસ હતો ને આખી જિંદગી રાગમાં મર્યો. આજે મનોરથ તો બહુ કર્યા, અક્રૂરજી કે મનોરથ કર, પૂરા કરવા ન કરવા એ તો ઉપરવાળાના હાથની વાત છે. મારા ને તમારા બધાના દુઃખના કારણોમાં મૂળ ઈચ્છાઓ છે. જેટલી જેને વધારે ઈચ્છા એટલો એ માણા વધારે દુઃખી. જેને કાંઈ ઈચ્છા, જો અમારા બાલસ્વામી છે, હું ઘણા વર્ષ થયા, 25-30 વર્ષ થયા ભેગો છું. બાલસ્વામીને કોઈ દી કોઈ પ્રકારની ઈચ્છા જ નહીં, એટલે એને લગભગ કોઈ દી ઉદાસીનતાનો પ્રશ્ન જ નહીં આવતો. આ ખાવું કે અહીંયા જાવું કે આમ રહેવું કે આ જોતું કે આ તે કોઈ પ્રકારની ડિમાન્ડ જ નહીં, કોઈ પ્રકારની ઈચ્છા જાહેર ન કરે, કોઈ ઈચ્છા જ નહીં એને. એટલે સુખ ને શાંતિ, આઠે પોર આનંદ ને આનંદ. લ્યો લેરખે આવ્યા કરે ભાઈ, લ્યો. અને જેને ઝાઝી ઈચ્છાઓ, અમારા ત્યાગીઓમાં ઘણા એવા, મને કેમ પેલી સીટમાં ન બેહાડ્યો, લે હા તે તો મોઢું મવડાઈ જાય ને 3 દી સુધી રિહાય. મારું નામ કેમ ન લીધું, મને કેમ પ્રવચન ન દીધું, હા મને કેમ હાર ન પહેરાયો. આવી ઈચ્છાઓવાળા અમારામાંય હોય, એ દુઃખી થયા કરે. જેટલી જેને વધારે ઈચ્છાઓ પ્રબળ, એટલી એને દુઃખના કારણો વધારે. એટલે બહુ સમજવા જેવી વાત છે કે જિંદગીને મોત વચ્ચે દોડતી આ ઝંખના, રોજ મારા કાળજાને કોરતી આ ઝંખના. ઝંખના એટલે ઈચ્છા, વાસના, રાગ. જિંદગી અને મોત વચ્ચે દોડતી આ ઝંખના, રોજ મારા કાળજાને કોરતી આ ઝંખના, મારા હૃદયને રોજ કોર્યા કરે. અવનવા એ રૂપ સજાવે ને રંગ બદલે રાતમાં, ઝેર જીવનમાં ગોળતી સદાય આ ઝંખના. રૂપ છે ને, આ ઈચ્છા છે, નવા નવા રૂપ ધારણ કર્યા કરે. બાળક હોય ત્યારે જુદી ઈચ્છાઓ, જુવાન થાય ત્યારે જુદી ઈચ્છાઓ, પરણે પછી જુદી ઈચ્છાઓ, વૃદ્ધ થાય ત્યારે જુદી ઈચ્છાઓ, મરે ત્યાં સુધી મારી ઈચ્છા મરતી, નવી નવા રૂપ ધારણ કર્યા કરે અને માણસ દુઃખી થયા કરે. અને એટલા માટે જિંદગીને મોત વચ્ચે દોડતી આ ઝંખના, રોજ મારા કાળજાને કોરતી આ ઝંખના, અવનવા એ રૂપ સજાવે ને રંગ બદલે રાતમાં, ઝેર જીવનમાં સદાય ઘોળતી આ ઝંખના. અને વાત કેવી, દિલ મેં કિતને રાગ બસે હે, રાગ બસે પ્રતિ રાગ બસે હે, ઉપર સે સુંદર લગતે હે, ભીતર કાલે નાગ બસે. જેટલી ઈચ્છા એટલા કાળોતરા નાગ છે, એ ગમે તેથી ઝેર ચડે ને ચડે. માટે થોડુંક નિરીક્ષક થતા પણ શીખવું. હા, થોડુંક ઈચ્છા વિનાનું થતા શીખવું. આ ઈચ્છા કરજો એની હું ના નહીં, નોર્મલ કરવી. હા, પૂરી થઈ જાય ઠીક, ન થાય કાંઈ નહીં. ગાજરની પપોડી રાખવી, વાગે ત્યાં સુધી વગાડવાની નહીં, ખાઈ જવાની. પપોડી ગાજરની જ રાખવાની.